બનાસકાંઠા જિલ્લામાં ગાંધીનગર વિજિલન્સ દ્વારા વિદેશી દારૂ ઉપર બોલાવ્યો સપાટો। કાંકરેજના અરણીવાડાથી બોકોલી વચ્ચે દારૂ ભરેલી 3 ગાડીઓ ઝડપી પાડતા સ્ટેટ મોનિટરિંગ સેલ। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મુડેટાથી કાંકરેજ તાલુકાના અરણીવાડા બોકોલી પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 3 વિદેશી દારૂનો જથ્થો ભરીને જતી ગાડીઓમાંથી મોટી માત્રામાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરીને 4 ઈસમોની અટકાયત કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ત્યારે મળતી માહિતી પ્રમાણે સવારે વહેલા ફિલ્મી ડબ્બે ભીલડીથી પીછો કરીને કાંકરેજ તાલુકાના અરણીવાડા રોડ ઉપર 3 ગાડીઓને વારાફરતી આંતરીને તપાસ કરતા અંદર ભરેલા વિદેશી દારૂનો જથ્થો જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂ બિયરો બોટલો મળી આવી હતી। ત્યારે તમામ મુદ્દા માલને 7094 બોટલો સાથે 9,56,765નો દારૂ સાથે 36,78,000 રૂપિયા સાથે સહિતનો મુદ્દામાલ સાથે શિહોરી પોલીસ સ્ટેશનની મદદથી 4 ઈસમો અને વિદેશી દારૂનો જથ્થો શિહોરી પોલીસ સ્ટેશનમાં લાવીને પ્રોહી મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જેમાં સૌથી અગત્યની બાબત વિશે જો વાત કરીએ તો ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ આરજી ખાંટ અને એમની ટીમ દ્વારા સતત પ્રયત્નશીલ રહીને સફળ ઓપરેશન પાર પાડ્યું હતું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।